आज હું તમને દેખાડીશ આજે ભાદરવી મેળાની ફૂલ તૈયારી કેટલી બધી તૈયારી કરે છે। તો ફાઇનલી આપણે કોળિયાક પહોંચી ગયા છીએ ને જોવા આપણે મેળાની અંદર જવા માટેનું છે ને અહીંથી જે આપણે કોળિયાક ગામ છે ને ત્યાંથી નિષ્કલંક મહાદેવના 3 કિલોમીટર આગું છે। અહીંથી ઠેઠથી કોળિયાક ગામથી ડેકોરેશન કરેલું છે। આજથી આ સ્ટોલ નખાઈ ગયા છે, આ રમકડાના છે। તો રામ રામ ડાયરા અને નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત। આજે હું તમને દેખાડીશ આજે ભાદરવી મેળાની ફૂલ તૈયારી કેટલી બધી તૈયારી કરે છે અને એ બધી હું તમને એક્સપ્લોર કરાવીશ। અને અત્યારે હું અમારા ગામથી નીકળી ગયો છું, આ મોરસન ગામ છે, ત્યાં પહોંચી ગયો છે, રાણાધાર ચોકડી કહેવાય। તો નિષ્કલંક મહાદેવ આપણે જે દરિયાની અંદર આવ્યા છે મહાદેવની શિવલિંગ એ આપણે અહીંયા દર્શન કરાવીશ। અને એ બાદ ભાદરવી મહિનાનો પહેલો દિવસ એટલે કે અમાસ, તો અમાસને દિવસે છે ને મોટો મેળો ભરાય છે ભાદરવીનો, એની ફૂલ તૈયારી જેટલી કરે છે ને એ બધી હું તમને એક્સપ્લોર કરીશ। તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોતા રહેજો। ફાઇનલી આપણે કોળિયાક પહોંચી ગયા છીએ ને જોવા આપણે અહીંયા દરવાજો બનાવેલો છે। પરસોત્તમભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી હાર્દિક સ્વાગત કરશે નિષ્કલંક મહાદેવ એવી રીતનું। અને હવે આપણે જવાનું છે આપણે દરિયા કિનારે, જ્યાં મેળોની જગ્યા છે ને ત્યાં આપણે મેળાની અંદર જવા માટેનું છે ને અહીંથી જે આપણે કોળિયાક ગામ છે ને ત્યાંથી નિષ્કલંક મહાદેવના 3 કિલોમીટર આગું છે। અહીંથી ઠેઠથી કોળિયાક ગામથી ડેકોરેશન કરેલું છે। આ જો લાઇટની સિરીઝ મારેલી છે અને આ મંડપના જે થંભ નાખેલા છે ને એમાંથી ડેલો બનાવેલો છે, જોવો તો। તો ટાઈમની વાત કરું ને તો 5 માં 15 મિનિટની વાર છે। અને આજે છે 14 અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને કાલે છે ભાદરવા મહિનાનો પહેલો દિવસ અને અમાસ। અને જો આજથી આ સ્ટોલ નખાઈ ગયા છે, આ રમકડાના છે, જોવા તમે રમકડાવાળા અને ટોટલિંગ જગ્યાએ અત્યારે બધા આવી ગયા છે, જોવા કોઈ પણ નાસ્તાવાળા છે, રમકડા અને જે લારીવાળા છે બધા લોકો આવી ગયા છે। સ્ટોલ નાખી દીધા છે, આ જો કેટલો ટોક નાખી દીધો કેળાનો, જો કપડાનું સ્ટોર એટલે કે જો કપડાનું પાર્સલ છે, એ ટોટલિંગ કપડાનું વેચવાનું છે। અને હવે અહીંયા આવી ગયું છે આ બાળકો માટે છે ને સરખી અને જે આપણે વોટર સ્વિમિંગ કરે એ બધી અહીંયા છે। બરફ છો, આખી ગાડી બરફની આવી ગયેલી છે। જો આ બધા પોતપોતાના
સ્ટોલ નાખી દીધા છે જગ્યા રાખીને, અને જો બધા વિવિધ અલગ અલગ બધી વેચાવા આવી ગયેલા છે, બધું વેચવા માટે, ધંધો કરવા માટે. જોવા એક્ઝેક્ટ મારી પાછળ જે કાઉન્ટર છે ને, એ ત્યાં આપણે પ્રસાદી જે ભાદરવા મેળાની અંદર આપણે પરસોત્તમભાઈ સોલંકી તરફથી આપણે જે ટ્રસ્ટી છે એના તરફથી છે. અને દર વર્ષે શેરાની આપણે જે માનભોગ આવે ને એનો પ્રસાદ રાખતા, અને આ વખતે રાખેલો છે લાડુની વાત છે. અને લાડુ મોતીસૂરના લાડુ પ્રસાદમાં રાખેલો છે. અને બધા ભાવિ ભક્તો જેટલા લોકો મેળાની અંદર દર્શન કરવા આવશે મહાદેવના, બધા જ લોકોને પ્રસાદ મળશે મોતીસૂરના લાડુનો, બધા જ લોકોને આપશે એવું છે. આ જો નિષ્કલંક મહાદેવની આપણે શિવલિંગ છે, એ બધે અહીંયા પાણી આવી ગયું છે. અને જો દરિયો ઠેઠ કાંઠે પગવા આવી ગયો છે. અને જો 5 વાગ્યાનો સમય થયો છે, અને પબ્લિક જોવો તમે દરિયાની સટે એટલું માણસો. અને રાતનો મેળો થશે, રાતે અહીંયા મોટી સ્ક્રીન મેક છે, અને નવા મૂવી આવ્યા હોય એ મૂવી તમને દેખાડશે. મહાદેવની શિવલિંગ આપણે નિષ્કલંક મહાદેવ જો રહી જશે અહીંયા. અને એ જો એનો ધજા છે એ દેખાય ખાલી, અને શિવલિંગ છે એ બધું ટોટલિંગ દરિયામાં ડૂબી ગયેલું છે. અને મહાદેવના દર્શન કરી લો અહીંથી કાંઠેથી, અને કોમેન્ટની અંદર લખી નાખો હર હર મહાદેવ. તો મેળાની અંદર છે ને બધી સુવિધા મેકાઈ ગઈ છે. જો 108 ઇમરજન્સી માટે, ફાયર બ્રિગેડ, અને બહુ ઝાઝું પાણી આવી ગયું હોય ને નાવા પડ્યા હોય ને તો જો અહીંયા હોડકું પણ છે, નાની મિની બોટ. જો ફાયરની બોટે પણ આવી ગઈ છે, ટોટલિંગ સુવિધા સાથે આ મેળો છે આપણો. તો વ્લોગ તમને કેવો લાગ્યો, અને વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આપણે છે ને નવો જે આ ભાદરવી મેળાનો આપણે બ્લોગ બનાવવાનો છે, એટલા માટે બીજો પણ નેક્સ્ટ તમે વ્લોગ જોવાનું ભૂલશો નહીં. અને મળી પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, બાય બાય.